પાલનપુરના પટોસણમાં નિવૃત્ત જવાન કિરણ ચૌધરીનું વાજતે ગાજતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। કહેવાય છે કે સૈનિક ક્યારેય નિવૃત્ત નથી થતો, માત્ર તેની જવાબદારી બદલાય છે। ટાળ, તડકો અને વરસાદ વેઠીને જ્યારે સરહદનો સંત્રી પોતાની ફરજ પૂરી કરી માદરે વતન પરત ફરે છે, ત્યારે તે પ્રસંગ કોઈ તહેવારથી કમ નથી હોતો। આવું જ દેશભક્તિનું ઘોડાપુર ઉમટ્યું છે પાલનપુરના પટોસણમાં, જ્યાં 16 વર્ષ સુધી ભારતીય સેનામાં રહીને મા ભૌમની રક્ષા કરનાર એક જવાન જ્યારે નિવૃત્ત થઈને ગામમાં પ્રવેશ્યા, ત્યારે જે દ્રશ્યો સર્જાયા તે જોઈને તમારી છાતી પણ ગજગજ ફૂલી જશે। ખુલ્લી જીપ, ડીજેના તાલે, દેશભક્તિના ગીતો અને ગામના વિકાસમાં સૈનિકની ભાગીદારી જોવા મળી હતી। હું કિરણભાઈ ભીખાભાઈ ચૌધરી, ગામ પટોસણ, 2010માં ઇન્ડિયન આર્મીમાં જોઈનિંગ કર્યું હતું। હું મારી સર્વિસ 16 વર્ષ પૂરી કરીને માદરે વતન પરત ફર્યો છું। મારી સર્વિસના વર્ષો રાજસ્થાન, પંજાબ, શ્રીનગર, જમ્મુ, વેસ્ટ બંગાળ આ જગ્યાએ હું નોકરી કરી આજે પરત ફર્યો તો ગામ લોકોએ ગઠામણ ગામથી ખુલ્લી ગાડીમાં મારું જે ભવ્ય સ્વાગત કર્યું એ બદલ હું પટોસણ ગામનો અને પટોસણ ગામના સરપંચનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। પટોસણ ગામમાં પાણીની તકલીફ હોવાથી આજે નવા બોરવેલનું મારા હાથે ખાતમુહૂર્ત કર્યું એ બદલ હું પટોસણ ગામના સરપંચનો, ગામનો અને પંચાયત બોડીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને પટોસણ સમગ્ર ગામે આજે જે સમય મારા માટે ફાળ્યો એ બદલ પણ હું સમગ્ર ગામનો, સમગ્ર જનતાનો અને સમગ્ર સમાજના પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે પટોસણમાં અમારા ગામના વતની કિરણભાઈ ભીખાભાઈ ભટોળ, જેઓ ચંદીગઢથી વય નિવૃત્તિ લઈ આર્મીમાં ફરજ બજાવતા હતા, તેઓ આજે ગામે માદરે વતન આવ્યા છે। તો એમનું પાલનપુર ગઠામણ દરવાજાથી લઈ ઠેઠ પટોસણ સુધી વરઘોડાનું આયોજન કરેલ હતું। તેઓ તેમાં પૂરું ગામના બધા જ માણસો હાજર હતા, ઉમળકાભેર। ત્યારબાદ અમારે ગામમાં પાણીની સમસ્યા મોટી હતી, તો એ સમસ્યાને નિવારવા માટે અમે સરકારમાંથી બોરની મંજૂરી લાવ્યા હતા। આજે બહુ ઉત્સાહનો માહોલ છે પટોસણ ગામમાં અને અમારે કિરણ ભીખાભાઈ ભટોળ જે આર્મીમાંથી ચંડીગઢથી નિવૃત્ત થઈ અને જ્યારે આવી રહ્યા હતા ત્યારે એમને અમે પાલનપુરથી વરઘોડા સ્વરૂપે આજે પટોસણ ગામમાં લાવ્યા અને ગામ લોકો એટલા ઉત્સાહભેર જોડાયા, આખું ગામ ઉમટી પડ્યું અને સાથે સાથે એમને સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે ગામમાં સરપંચ અને કમિટીએ એવું નક્કી કર્યું કે આજ અમારા ગામમાં ક્યારનો પાણીનો પ્રશ્ન હતો, એમાં સરકારશ્રી તરફથી અમને જે બોર મંજૂર થયો હતો એમાં ખાતમુહૂર્ત એમના આર્મી જવાન સાથે કરવામાં આવ્યું। દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।